હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અહીં આપણે શીખીશું કે પરફેક્ટ એ લાઇન કુર્તીનું કટિંગ કેવી રીતે કરવું। લંબાઈમાં +2 સિલાઈનું માર્જિન ઉમેરીને માપ લેવું। અહીં મારી પાસે લંબાઈ 42 ઇંચ છે, તો હું તેમાં +2 એટલે કે 44 ઇંચ રાખું છું। ત્યારબાદ શોલ્ડરનું જે માપ હોય તેના અડધા લેશું। જે અહીં 14 ઇંચ છે, તો તેના અડધા 7 ઇંચ થાય છે, પરંતુ કોલર હોવાથી અડધો ઇંચ વધારે લેશું, એટલે કે અહીં 7.5 ઇંચ લેશું। ત્યારબાદ આર્મહોલની લેન્થ લેશું, જે અહીં 7.5 ઇંચ છે। ચેસ્ટનું માપ જે મેઝરમેન્ટ આવે તેના 4 ભાગ કરીને તેમાં +3 માર્જિન ઉમેરીશું। તો અહીં મારી પાસે ચેસ્ટનું મેઝરમેન્ટ 40 ઇંચ છે, તો તેના 4 ભાગ કરીને +3 માર્જિન ઉમેરીશું, તો અહીં 13 ઇંચ થશે। ત્યારબાદ આર્મહોલની ગોળાઈ આપીશું। ચેસ્ટનું માપ લેવાઈ ગયા બાદ વેસ્ટનું માપ લેશું, તો અહીં વેસ્ટનું મેઝરમેન્ટ મળે તેના 4 ભાગ કરીને +3 માર્જિન ઉમેરીશું। તો અહીં મારી પાસે વેસ્ટનું મેઝરમેન્ટ 36 ઇંચ છે, તો તેના 4 ભાગ કરીને +2 એટલે કે ટોટલ 12 ઇંચ થશે। માપ લેવાઈ ગયા બાદ જે માપ મળ્યું તેને જોઈન્ટ કરીશું। એ લાઇન લુક આપવા માટે શોલ્ડરથી નીચેના છેડા સુધી ગોળાઈ દોરો। કમરના નિશાનેથી નીચેના છેડા સુધી ત્રાંસી લાઈન દોરો, જે રીતે હું વિડીયોમાં બતાવી રહી છું। હવે અહીં એ લાઇન કુર્તીનું માર્કિંગ થઈ ગયું છે, તો હવે તેનું કટિંગ કરી લેશું। અહીં આપણે પાછળના ભાગનું એ લાઇન કુર્તીનું કટિંગ તૈયાર થઈ ગયું છે। તો આવતા વિડીયોમાં આપણે આને કેવી રીતે સીવવું અને સ્લીવ્સ કેવી રીતે જોડવી, ત્યારબાદ કોલરનું કટિંગ અને સ્ટિચિંગ શીખીશું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને આવી જ બીજી ડિઝાઇન શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। હવે અહીં આગળના ભાગનું કટિંગ કરીશું। તો અહીં આપણે આગળના ભાગમાં બટન પટ્ટી કરવાની હોવાથી ઘડીવાળા ભાગમાં 2 ઇંચનું માર્જિન રાખીને પાછળના ભાગને મૂકીશું, અને ત્યારબાદ કટિંગ કરી લેશું।
આગળના ભાગમાં બટન પટ્ટી હોવાથી આપણે જે ઘડી છે તે ઘડીનું કટિંગ કરી લેશું. હવે અહીં પાછળના ગળાનું કટિંગ કરીશું. ગળાની પહોળાઈ 3 ઇંચ અને ગળાની લંબાઈ 1 ઇંચ લઈને નિશાન આપીશું. હવે અહીં ગળાનો આકાર ગોળાઈ કરીશું. ત્યારબાદ કટિંગ કરી લેશું.